આગામી 5 દિવસ ગુજરાતના 18 તાલુકામાં મેઘો મહેરબાન થશે. થંડરસ્ટોર્મની સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ શકે છે મેઘમહેર. ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. નિયત સમય કરતાં વહેલું ચાલી રહ્યું છે ચોમાસું. વલસાડ અને ડાંગના વિસ્તારોને કવર કર્યા. વેરાવળથી માત્ર 45 કિલોમીટર દૂર છે ચોમાસું. ગુજરાતમાં ચોમાસું આગળ વધવાના સારા સંકેત. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. કહ્યું, સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા. ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. અંબાલાલ પટેલે કહ્યું, 20 જૂન બાદ ઉત્તર ભારતમાં હીટવેવ સમાપ્ત થશે અને ગુજરાતમાં તેજ પવન ફૂંકાવાનું શરૂ થશે. વરસાદની બે શાખા ભેગી થતા ગુજરાતને મળશે લાભ. 20 જૂન બાદ ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ થશે. નિરંતર ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કહ્યું, 20 થી 28 જૂન સુધીમાં નિરંતર ચોમાસું રહેશે. દક્ષિણ ગુજરાતની ઘણી નદીઓમાં નવા નીર આવશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પાણીની સમસ્યા હલ થશે. ભાવનગરના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજા મહેરબાન. પાલીતાણા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. નાની માળ, ઘેટી, દુધાળા, કંચરડામાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ભાવનગરના જેસર પંથકમાં વરસાદી માહોલ. કદમગીરી, બોદાના નેસ, વડાલી, અયાવેચ સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. સારો વરસાદ થતા ખેડૂતોમાં હર્ષની હેલી. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં વરસાદ. બગદાણા, ટીટોડિયા, મોણપડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. સારો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભાવનગર અને આસપાસના વિસ્તારમાં અનરાધાર વરસાદ. પાંચટોબરા, માનવિલાસ, મોટી વાવડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. બાબરામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ. બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત. ધારી પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલીના ખાંભા પંથકમાં વરસાદી માહોલ. ભૂંડળી, મોટા બારમણ, નાના બારમણમાં વરસાદ પડ્યો. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. રાજુલા, જાફરાબાદ પંથકના ગામોમાં છૂટો છવાયો વરસાદ. રાજુલાના રાબડા સહિત આસપાસના ગામડામાં વરસાદી ઝાપટા, તો જાફરાબાદના નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ. વલસાડ અને ધરમપુરમાં મેઘરાજા મહેરબાન. વાપીમાં પણ જામ્યો વરસાદી માહોલ. વાદળછાયું વાતાવરણ સર્જાતા લોકોને ગરમીથી મળી રાહત. સામાન્ય વરસાદમાં વેરાવળ થયું પાણી. પહેલા વરસાદે જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. વેરાવળના મુખ્ય સટ્ટા બજારમાં ભરાયા વરસાદી પાણી. ભરૂચમાં પ્રથમ વરસાદે નગરપાલિકાની પોલ ખુલી. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. રસ્તા બનાવ્યા બાદ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાને અભાવે રહીશોને હાલાકી. બિહારના અરરિયામાં બકરા નદીનો પુલ ધરાશાયી. સિકતી અને કુરસાકાંતા બ્લોક વચ્ચે બનાવ્યો હતો પુલ. કરોડોના ખર્ચે બનાવેલો પુલ 10 સેકન્ડમાં થયો ધરાશાયી. નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ડેમના દરવાજા ખોલાયા. વરસાદની પેટર્ન જોયા બાદ ડેમના 20 દરવાજા ખોલવાની કામગીરી ધરાશે હાથ. દરવાજા ખોલાતા નદીના સ્તરમાં થયો વધારો. 19 થી વધુ ગામોને કરાયા એલર્ટ. આસામના ગુવાહાટીમાં કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ. સતત વરસાદના કારણે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો. આસામના કરીમગંજમાં ધોધમાર વરસાદ ખાબક્યો. લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા. ઘરમાં રાખેલો તમામ માલ પલળી ગયો. ઘરમાં રહેલા લોકો વરસાદી પાણીના કારણે ત્રાહિમામ. આસામના કામપુરમાં પૂર આવતા આસપાસના 10 ગામો પ્રભાવિત. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા કરાઈ રહ્યું છે સ્થળાંતર. પૂર વચ્ચે નાના બાળકોને સાચવવા પડી રહ્યા છે મુશ્કેલ. સિક્કિમના મંગનમાં ખરાબ હવામાનના કારણે પ્રવાસીઓ ફસાયા. 64 પ્રવાસીઓનું સહી સલામત રીતે કરાયું રેસ્ક્યુ. છેલ્લા 4 દિવસથી સિક્કિમમાં વરસાદની ધમાકેદાર બેટિંગ અને વિસ્તારમાં સર્જાયા તબાહીના દ્રશ્યો. તંત્ર દ્વારા પ્રવાસીઓને બચાવવા કરાઈ રહી છે કામગીરી. બીજી તરફ હોટલ માલિકોને પ્રવાસીઓનું ચેકઆઉટ ન કરવા આપી સૂચના, તો પ્રવાસીઓને પણ સલામત જગ્યાએ રહેવા આપી સલાહ. સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ કાશી પહોંચ્યા પીએમ મોદી. વારાણસીમાં મોદીએ ગજવી જનસભા. કહ્યું, હું હવે અહીંનો થઈ ગયો. માં ગંગાએ ગોદ લઈ લીધો. નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ. પીએમએ 9.60 કરોડ ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કર્યો જાહેર. તેમણે ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા. વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર પીએમ મોદીએ કરી ગંગા આરતી.
આનંદીબેન પટેલ અને યોગી આદિત્યનાથ પણ રહ્યા હાજર. પીએમ મોદીને જોવા માટે લોકોની ભીડ ઉમટી. દ્વારકામાં રખડતા ઢોરનો આતંક વકર્યો. શાક માર્કેટથી ગોમતી ઘાટ જવાના રસ્તા પર સફાઈ કર્મી મહિલા પર ઢોરનો હુમલો. મહિલાને શિંગડામાં મારી, હવામાં ફંગોળી. સીસીટીવીમાં ઘટના કેદ. મોડાસામાં સહયોગ ચોકડી પાસે રખડતા ઢોરનો આતંક વધ્યો. બાઇક પર સવાર મહિલા પર ઢોરે પીછો કરીને હુમલો કર્યો. ગાયે મહિલાને શિંગડા મારતા મહિલા ગંભીર રીતે ઘાયલ. લોકોએ મહિલાને બચાવી. ઘટના સીસીટીવીમાં કેદ. વલસાડ જિલ્લાના ધરમપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. પ્રભુફળિયા વિસ્તારમાં 3 આખલાઓ વચ્ચે યુદ્ધ. રાત્રિનો સમય હોવાથી કોઈ વ્યક્તિની ઈજા નથી થઈ. રાજકોટમાં જેતપુરના બોખલા દરવાજા નજીક રખડતા ઢોરનો વધ્યો ત્રાસ. આખલાઓ વચ્ચે યુદ્ધ થતા રહીશોમાં અફરાતફરી. આખલાએ બાઇક ચાલકને પણ લીધો અડફેટે. રખડતા ઢોરની સમસ્યાને ઉકેલની રહીશોની માંગ. વડોદરાના સાકરદા ગામમાં માછલી પકડવાની જાળીમાં ફસાયો 5 ફૂટનો મગર. રેસ્ક્યુ કરી મગરને વડોદરા સ્થિત રેસ્ક્યુ સેન્ટરમાં મોકલી દેવાયો. તળાવમાંથી મગર નીકળતા ગ્રામજનોમાં છવાયો ભયનો માહોલ. વાપીમાં ચડ્ડી બનિયાન ગેંગના તસ્કરોનો વધ્યો ખૌફ. શ્રદ્ધા રો હાઉસ સોસાયટીમાં ચડ્ડી બનિયાન ગેંગ ત્રાટકી હતી. બંગલાનો લોક ન તૂટતા ચોરીનો પ્રયાસ રહ્યો હતો નિષ્ફળ. ઘટના સીસીટીવીમાં થઈ કેદ. સુરતમાં રૂપિયાની લેતી દેતીમાં મારામારીની ઘટના. સાનિધ્ય ટાઉનશીપમાં થયેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. બંને પક્ષોએ સામસામે નોંધાવી ફરિયાદ. ભાવનગરમાં પોલીસે જ ઉડાવ્યા કાયદાના ધજાગરા. શિહોરમાં સરકારી ગાડીનો વિડીયો વાયરલ. નંબર પ્લેટ વગરની પોલીસની ગાડી પેટ્રોલિંગ કરતી દેખાઈ. વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ. સુરતના કામરેજમાં અકસ્માત થતા 10 થી વધુ બકરાના મોત. ગાય પગલા નજીક પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત. રોડ ક્રોસ કરી રહેલા બકરાને અડફેટે લેતા બકરાના મોત. અમદાવાદ મહેસાણા હાઈવે પર અકસ્માત થતા યુવકનું મોત. છત્રાલ નજીક બસની રાહ જોઈ ઉભેલા યુવકને આઈસરે અડફેટે લીધો. ડ્રાઈવરે કાબુ ગુમાવતા આઈસર પલટી જતા સર્જાયો અકસ્માત. અંકલેશ્વરના સ્પામાં યુવતીઓએ મચાવ્યો હોબાળો. સિગ્નેચર પ્લાઝા ખાતે આવેલા સ્પાની બહાર 5 થી વધુ યુવતીઓએ કરી તોડફોડ. યુવતીઓએ કરેલા હોબાળાના સીસીટીવી વાયરલ. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ વચ્ચે મારામારી. 3 મહિલાઓ વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ. સિક્યોરિટી ગાર્ડે વચ્ચે પડી મહિલાઓને છોડાવી. બનાસકાંઠામાં પાલનપુર સુખબાગ રોડ પર અકસ્માત. અજાણ્યું વાહન વીજ પોલ સાથે અથડાતા પોલ રોડ પર નમી ગયો. વીજ પોલ રોડ પર નમી જતા વાહન ચાલકોને હાલાકી. દેશના 15 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. એરપોર્ટ ઓથોરિટીને ધમકી ભર્યો મેલ મળતા તંત્ર એલર્ટ. બોમ્બ ડોગ સ્ક્વોડ સાથે CISF અને પોલીસનું ચેકિંગ. વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. ઓથોરિટીને મેલથી ધમકી મળતા CISF અને પોલીસે હાથ ધર્યું ચેકિંગ. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ. એક કારમાં મળ્યું ઇલેક્ટ્રિક ડિવાઇસ. એર ઇન્ડિયાની બેંગ્લોરથી સેન ફ્રાન્સિસ્કો જનારી ફ્લાઇટમાં ભોજનમાં નીકળી બ્લેડ. યાત્રીએ કરી ફરિયાદ. એર ઇન્ડિયાએ સ્વીકારી પોતાની ભૂલ. ઘટના 9 જૂનની હોવાનું સામે આવ્યું. દાહોદ નગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં. ખાણીપીણીની દુકાનો પર હાથ ધર્યું ચેકિંગ. સફાઈના અભાવે મિશન હોસ્પિટલ નજીક આવેલ 7 જેટલી દુકાનો કરાઈ સીલ. ખેડાના માતરના રતનપુર ગામમાં દૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો. આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું. ઝાડા ઉલટીના 140 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની 11 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયા. અત્યાર સુધી 2ના થયા મોત. ટેટ ટાટ પાસ ઉમેદવારોનું હલ્લાબોલ. ગાંધીનગરના જીવરાજ મહેતા ભવન પહોંચીને કર્યો ઉમેદવારોએ દેખાવ. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોએ કર્યું વિરોધ પ્રદર્શન. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. ઉમેદવારોને ટીંગાટોળી કરીને પોલીસ લઈ ગઈ. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પોલીસે કરી અટકાયત. વિરોધ ઉગ્ર બનતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું, દેશ સહિત ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર. ગુજરાતના ટેટ અને ટાટ પાસ યુવાઓની માંગણી યોગ્ય છે. માંગણી નહીં સ્વીકારાય તો અમદાવાદમાં આક્રોશ રેલી કાઢવાની ઉચ્ચારી ચીમકી. ગુજરાત કોલેજમાં MA MScના કોર્સ થયા બંધ. બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આપીને કોર્સ બંધ કરાતા ABVPએ કર્યો વિરોધ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ફાયદો કરાવવાનો કારસો ઘડાઈ રહ્યો હોવાનો લગાવ્યો આરોપ. રાજકોટમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાળ. RTOની કડક કાર્યવાહીનો વિરોધ કરવા વાહન ચાલકોમાં હડતાળ. ભગતસિંહ ગાર્ડન ખાતે એકઠા થઈને નોંધાવ્યો વિરોધ. વડોદરામાં સ્કૂલ વાહન ચાલકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર. ટેક્સી પાસિંગ કરાવવા સમય આપવા કરી માંગ. RTOમાં પાસિંગ અંગે યોગ્ય જવાબ ન મળ્યાનો આરોપ.
સ્કૂલ વાહન ચાલકોની અનિશ્ચિતકાળની હડતાલ. સ્કૂલ વર્ધી પરમિટ અંગે એસોસિએશન અને તંત્ર આમને સામને 3 મહિનાની મુદત આપવા સ્કૂલ વર્ધી એસોસિએશનની માંગ. મુદત ન આપતા વાલીઓ થયા પરેશાન. સ્કૂલ વાહન ચાલકોની રાજ્યવ્યાપી હડતાલથી રાજકોટમાં વાલીઓને બાળકોને શાળાએ મૂકવા જવું પડી રહ્યું છે. ઘણા કામ પડતા મૂકીને વાલીઓને બાળકોને સ્કૂલે પહોંચાડવાનો વારો આવ્યો. સ્કૂલ વાહન ચાલકોની હડતાળથી વાલીઓ મુશ્કેલીમાં. એસોસિએશનના પ્રમુખે કહ્યું, અમે બાળકોની સુરક્ષા માટે પાડી છે હડતાળ. જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી. અમદાવાદમાં પ્રી પ્રાઇમરી શાળાના સંચાલકોએ સીલ કરાયેલી શાળાઓને ખોલવા કરી માંગ. ફાયર સેફટીને લઈને 150થી વધુ પ્રી પ્રાઇમરી સ્કૂલ કરી છે સીલ. 1 લાખથી વધુ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોવાનું સંચાલકોની રજૂઆત. સ્કૂલ વાહન ચાલકોની હડતાલ પર ઋષિકેશ પટેલનું નિવેદન. બાળકોની સેફટી અંગે નિયમો બનાવવાની કામગીરી માટે થોડો સમય લાગશે. સ્કૂલ વાહન ચાલકો અને શાળા સંચાલકો વચ્ચે ચર્ચા કરી ઉકેલ લવાશે. સ્કૂલ વાહન ચાલકોની હડતાળ પર શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. કહ્યું, આ આરટીઓ ખાનગી સ્કૂલ વાહન ચાલકોનો છે મામલો. ઝડપથી નિકાલ આવે તેવા પ્રયાસ કરીશું. પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત થવા મામલે બનાસકાંઠામાં જૈન સમાજે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. કલેક્ટર કચેરી પહોંચી સૂત્રોચ્ચાર કર્યા. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની જૈન સમાજે કરી માંગ. પાવાગઢની ઘટનાના વિરોધમાં જામનગર જૈન સમાજમાં રોષ. સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. શાંતિ ડહોળનાર સામે કડક પગલાંની કરી માંગ. પાવાગઢમાં મૂર્તિઓ તોડવાની ઘટનાના પડઘા વલસાડમાં પણ પડ્યા. જિલ્લાના જૈન સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી. પાવાગઢમાં ખંડિત પ્રતિમાઓને લઈને જીન પ્રેમી વિજયજી મહારાજનું નિવેદન. કહ્યું, અમને શાસક અને પ્રશાસન પર વિશ્વાસ. બેઠકમાં સંતોષકારક પરિણામ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી. જૈન સમાજની મૂર્તિઓ ખંડિત થવાના મામલે સુરતમાં વિરોધ યથાવત. જીન પ્રેમ વિજયજી મહારાજની કડક કાર્યવાહીની માંગ. કહ્યું, જે રીતના પગલાં ભરાયા છે તેમાં સંતોષ નથી. આંદોલન શાંતિપ્રિય રીતે ચાલુ જ રહેશે. પાવાગઢમાં જૈન તીર્થંકર મૂર્તિ ખંડિત થવા મામલે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અશોક રાવલનું નિવેદન. કહ્યું, મૂર્તિ ખંડિત થઈ તે હિન્દુ સમાજ માટે પણ આઘાતજનક. સુખદ સમાધાન માટે મુખ્યમંત્રીને પણ લખ્યો પત્ર. સુરેન્દ્રનગરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોનો હલ્લાબોલ. વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોનો વિરોધ. પાલિકા ઓફિસો ઘેરાવ કરી રામધૂન બોલાવી. અમરેલીની બગસરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન. વિવિધ માંગણીઓ સાથે સફાઈ કર્મીઓ યોજી રેલી. પડતર માંગણીઓ પૂર્ણ કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન. મહારાજ ફિલ્મના રિલીઝ પર હાઈકોર્ટે લગાવી હંગામી રોક. કોર્ટમાં તમામ દલીલો સાંભળ્યા બાદ નિર્ણય. આવતીકાલે હાથ ધરાશે સુનાવણી. રાજકોટમાં મહારાજ ફિલ્મ સામે વૈષ્ણવ સંપ્રદાયનો ઉગ્ર વિરોધ. ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખોટી રીતે ચિતરવાનો આરોપ. બેનરો સાથે લોકોએ કર્યો વિરોધ પ્રદર્શન. સુરતમાં સ્વામિનારાયણના હરિભક્તોમાં નારાજગી. લંપટ સ્વામીઓ સામે કાર્યવાહીની હરિભક્તોની માંગ. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મહારાજ ફિલ્મ મામલે અખિલ ભારત સંત સમિતિ મેદાને ગોધરામાં અધિક કલેક્ટરને અપાયું આવેદનપત્ર. મહારાજ ફિલ્મ રિલીઝ ન કરવાની માંગ સાથે રજૂઆત. સંતોએ કહ્યું કે સનાતન સંસ્કૃતિને નીચું દેખાડવાના કૃત્યને સાંખી નહીં લેવાય. ફાર્માસિસ્ટ સેવા સંસ્થાના પ્રમુખ પંકજ મિશ્રાએ ફાર્મસી કાઉન્સિલના પૂર્વ પ્રમુખ પર લગાવ્યા સનસનીખેજ આરોપ. કહ્યું, મોન્ટુ પટેલ ગેરકાયદે ફાર્મસી કાઉન્સિલમાં મેમ્બર બન્યા. અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન થતી હોવાનો લગાવ્યો આરોપ. પંકજ મિશ્રાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું, ફાર્મસી કાઉન્સિલના પદે રહી મોન્ટુ પટેલે દેશભરમાં ભ્રષ્ટાચાર કરીને 3 વર્ષમાં કરોડોની સંપત્તિ ઊભી કરી. પૈસાના જોરે મોન્ટુ પટેલ સરકારી એજન્સીઓને પણ ગાંઠતા ન હોવાનો કર્યો દાવો. દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિએ નકલી એને જમીન કૌભાંડને લઈને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન. ગરીબ ખેડૂતોની જમીન ખોટી રીતે પચાવી પાડવાનો વિરોધ. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ. વડોદરાની કંપનીમાં કામદારોના આંગળી કપાવવાના મામલે કંપની માલિક સામે નોંધાયો ગુનો. માનવ અધિકાર પંચે અહેવાલ માંગતા પોલીસ એક્શનમાં. ફિલ્ટરના ઉત્પાદન વખતે 20થી વધુ કામદારોના હાથની આંગળી કપાઈ હતી. અમરેલી પંથકમાં બોરવેલમાં પડેલી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં. બોરવેલ ચાલુ હોય કે બંધ, પંચાયત અને પાલિકામાં નોંધણી કરાવવી ફરજિયાત. તેના માટે અધિકારીઓની પણ કરાશે નિમણૂક. અમરેલીના બાબરકોટમાં જમીનનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતોમાં રોષ. 20 વર્ષ પહેલા સિમેન્ટ કંપનીએ ખરીદી હતી ખેડૂતોની જમીન. વાયદા મુજબ વળતર ન મળતા ખેડૂતોએ અમરીશ ડેરને સાથે રાખી કલેક્ટરને કરી રજૂઆત.
ઉત્તર પ્રદેશના લખનૌમાં કાર ગેરેજમાં લાગી આગ. ગેરેજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. ઉત્તર પ્રદેશના આગ્રામાં ટ્રક ભડભડ સળગી. ફતેહાબાદ રોડ પર ટ્રકમાં આગ લાગી હતી. ફાયર ફાઇટર્સ તેમજ સ્થાનિકોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. અકસ્માત બાદ રૂટ પર 7 ટ્રેનો રદ, 37 ટ્રેનો ડાયવર્ટ કરાઈ. 17 જૂને થયેલા અકસ્માતમાં 8 લોકોના મોત. અધિકારીઓ શરૂ કર્યો તપાસનો ધમધમાટ. દરિયાકાંઠેથી માદક દ્રવ્યોનો જથ્થો મળવાનું યથાવત. કચ્છ અને દ્વારકા બાદ હવે પોરબંદરના દરિયાકાંઠેથી મળ્યું ડ્રગ્સ. 7 ડ્રગ્સ બિનવારસી પેકેટ મળી આવ્યા. પેટ્રોલિંગ દરમિયાન અંદાજે ₹12 લાખનો મુદ્દામાલ જપ્ત. કચ્છના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત. માંડવી પોલીસે ચરસના વધુ 40 પેકેટ મળી આવ્યા. 20 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું. છેલ્લા એક અઠવાડિયામાં ચરસના 93 પેકેટ મળી આવ્યા. રાજકોટ અગ્નિકાંડમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર. ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. ખોટી મિનિટ્સ બુક બનાવવા બાબતે નોંધાયો છે ગુનો. રિમાન્ડ દરમિયાન વધુ વિગતો સામે આવે તેવી શક્યતા. રાજકોટમાં આગકાંડ મામલે આરએમસીમાં આંતરિક બદલીનો દોર. મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈએ 35 કર્મીની કરી બદલી. ટાઉન પ્લાનિંગ, બાંધકામ, વોટર વર્કર્સ શાખામાં બદલી. સોલિડ વેસ્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના અધિકારીઓની પણ બદલી કરાઈ. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં સીબીઆઈ તપાસની માંગ. સીબીઆઈ અથવા સમક્ષ એજન્સીને નવેસરથી તપાસ સોંપવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી. મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ ચાર્જશીટને રદ કરવાની માંગ. એકતરફી તપાસ થઈ રહી હોવાનો અરજીમાં ઉલ્લેખ. લોરેન્સ બિશ્નોઈને લઈ શિરોમણી અકાલી દળના નેતા જનરલ સેક્રેટરી બિક્રમસિંઘ મજીઠિયાનો મોટો આરોપ. સાબરમતી જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈએ વિડીયો કોલ પર પાકિસ્તાનમાં કરી વાત. ઈદ પર પાકિસ્તાનના ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને શુભેચ્છા પાઠવી હોવાનો કર્યો દાવો. સમગ્ર મામલે સાબરમતી જેલના નાયબ અધિક્ષક પરેશ સોલંકીનું નિવેદન. કહ્યું, આ એઆઈ જનરેટ વિડીયો હોય તેવું લાગી રહ્યું છે. વિડીયો અમારી જેલનો નથી લાગતું. અત્યાર સુધી કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવી નથી. એજન્સીની તપાસમાં હકીકત બહાર આવશે. સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ કરેલા વિડીયો કોલ મુદ્દે પણ બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ. કહ્યું, સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. આવી ઘટના બની હોય તો યોગ્ય નથી. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીના આપઘાત મામલે પીઆઈ બીકે ખાચરને હાઈકોર્ટે આપી રાહત. 24 જૂન સુધી ખાચરની ધરપકડ પર વચગાળાનો મનાઈ હુકમ. પીઆઈ ખાચરને તપાસમાં સહકાર આપવા કોર્ટનો હુકમ. જેતપુરમાં દૂધના ભેળસેડિયાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા. આરોપીઓ માહી મિલ્કના ટેન્કરમાંથી કરતા હતા દૂધની ચોરી. સોરઠ હોટલના ગ્રાઉન્ડ ચોરી કરેલા દૂધમાં ભેળસેળ કરતા 6 આરોપીઓની કરાઈ ધરપકડ. 2,43,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. અમદાવાદમાં નકલી નોટ કેસમાં ચોથો આરોપી પકડાયો. મોઇન સૈયદ નામના શખ્સની કરાઈ ધરપકડ. કેટલી નોટો છાપવામાં આવી અને ક્યાં મોકલાતી હતી તેની તપાસ શરૂ કરાઈ. સુરેન્દ્રનગરના પાટડી નજીક ગમખ્વાર અકસ્માત. મોટી મજેઠી રાજપર રોડ પરના દૂધના ટેન્કર અને બાઇક વચ્ચે ટક્કર. એક જ પરિવારના 3 લોકો મોતને ભેટ્યા. પાવાગઢ ખીણમાં યુવકે લગાવી મોતની છલાંગ. મોબાઈલ બાબતે પત્ની સાથે બોલાચાલી થતા યુવકે જીવન ટૂંકાવ્યું. હાલોલના ટાઢોળિયા ગામના યુવકે ખીણમાં છલાંગ લગાવીને કર્યો આપઘાત. શિહોરના પીપરલા ગામ નજીક ખેતરમાં ખેલાયો ખૂની ખેલ. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકને ઉતારાયો મોતને ઘાટ. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ. પોરબંદરમાં સામાન્ય બોલાચાલીમાં મજૂરે કરી મજૂરની હત્યા. આરોપીએ હત્યા બાદ કર્યો આપઘાતનો પ્રયાસ. આરોપી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. ભાવનગરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. પોપટનગરમાં જૂની અદાવતમાં 2 યુવકો પર તીક્ષ્ણ હથિયારથી કરાયો જીવલેણ હુમલો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. મહારાષ્ટ્રની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓનો ધમધમાટ. અમિત શાહ અને જેપી નડ્ડાએ મહારાષ્ટ્રના કોર ગ્રુપ સાથે કરી બેઠક. આગામી ચૂંટણીને લઈ રણનીતિ તૈયાર. બેઠકમાં અશ્વિની વૈષ્ણવ, દેવેન્દ્ર ફડણવીસ, પિયુષ ગોયલ સહિતના નેતાઓ રહ્યા હાજર. પાટનગર ગાંધીનગરને મળ્યા નવા મેયર. મીરાબેન પટેલની ગાંધીનગરના મેયર તરીકે નિયુક્તિ તો નવા ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળાયો. લોકસભાની ચૂંટણી બાદ ગાંધીનગર કમલમમાં ભાજપના યુવા મોરચાની બેઠક મળી. યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાડ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીના અધ્યક્ષ સ્થાને મળી આ બેઠક. આગામી સંગઠનના કાર્યક્રમોને લઈને ચર્ચા કરાઈ. ભાજપ યુવા મોરચા દ્વારા 21 જૂનના દિવસે યોગ દિવસની તમામ જિલ્લા મથકમાં કરવામાં આવશે ઉજવણી. પીએમ મોદીના પર્યાવરણ દિવસ ઉપર એક વૃક્ષ માં કે નામના સૂત્ર સાથે વૃક્ષારોપણ કરાશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે યોજી પ્રેસ કોન્ફરન્સ. વિવિધ મુદ્દાઓ પર બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ. TD10 અને TD16 રસી અંગે કહ્યું કે તમામ સ્કૂલોમાં બાળકોને 11 જેટલા રોગોથી બચાવવા રસીકરણ કામગીરી કરવામાં આવે છે. મંત્રી ઋષિકેશ પટેલે શાળાઓમાં ફાયર સેફટી મુદ્દે આપ્યું નિવેદન. કહ્યું શાળાઓમાં ફાયર સેફટી અંગે સરકાર ચિંતિત. બાળકોના હિત માટે સરકાર કરી રહી છે ગંભીર વિચારણા. લોકોના સૂચનો મંગાવાઈ રહ્યા છે. જરૂર લાગશે તો કરીશું ફેરફાર. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. પાણીની સમસ્યા, ફાયર સેફટી સહિતની 68 દરખાસ્તો રજૂ કરાઈ. આગામી દિવસોમાં રાજકોટમાં 1 અબજ 91 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. અમરેલીમાં વરસાદી માહોલમાં વનરાજાની લટાર. શેત્રુંજી નદીના ચેકડેમ ઉપર પસાર થતા સિંહનો વિડીયો વાયરલ. ચેકડેમ પર ડાલામથા સાવજની મનમોહક રજવાડી ચાલના દ્રશ્યો કેમેરામાં કેદ. વલસાડમાં ભીમ 11રસના દિવસે ધરતીપુત્રોએ કર્યા વાવણીના શ્રી ગણેશ. ભીમ 11રસનું મુહૂર્ત સાંચવવા ખેડૂતોએ ખેતર ખેડ્યા. તમામ વિસ્તારોમાં નથી થયો વાવણીલાયક વરસાદ. પાટણમાં ખેડૂતોએ વિવિધ પાકોની વાવણીની કરી તૈયારીઓ. સારો વરસાદ થવાની ખેડૂતોને આશા. હજુ પણ કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની નથી થઈ પધરામણી. સુરતમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે થશે કડક કાર્યવાહી. જો વાહન ચાલકો સામે નિયમ ભંગ વધારે મેમો જનરેટ થશે તો લાયસન્સ રદ કરવા સુધીની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ટ્રેન મોડી થશે તો હવે રેલ વિભાગે લેવી પડશે જવાબદારી. અમદાવાદમાં ટ્રેન મોડી પડતા મામલો આયોગમાં પહોંચ્યો. આયોગે અરજદારની તરફેણમાં આપ્યો ચુકાદો. ટિકિટની રકમના 9% વ્યાજ સાથે ચૂકવવા આદેશ.